રાજકોટમાં મવડી ચોકડી નજીક આવેલ શ્રી સ્વામિનારાયણ મિશન સહજાનંદ હાઈસ્કૂલ અને સાગર પ્રાથમિક શાળા પ્લેક્સસ મેડકેર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે હૃદયરોગ અને જનરલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પ્લેક્સસ મેડકેર હોસ્પિટલની 10થી વધુ ડોક્ટરોની ટીમ દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું। નિદાન કેમ્પની સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સોસાયટીના લોકોએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો। डॉक्टर हेमंत कुमार वार्षणे हमारा हॉस्पिटल है प्लेक्सस मेडकेर मल्टी स्पेशलिटी हॉस्पिटल અને અહીંયા સ્વામિનારાયણ મિશન સહજાનંદ હાઈસ્કૂલ અને સાગર પ્રાથમિક શાળા મોડી ચોકડી પાસે જે છે ત્યાં આ કેમ્પનું સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અમે કરીએ છીએ। हमारे हॉस्पिटलના करीब 10 મેમ્બર્સ છે। આમાં કન્સલ્ટન્ટ છે, મેડિકલ ઓફિસર્સ છે, પછી નર્સિંગ સ્ટાફ છે અને એડમિન સ્ટાફ છે અને બ્લડ ડોનેશન નાથાની બ્લડ બેંકના કરીબ 6 મેમ્બર્સ આવ્યા છે। અત્યારે મેઇનલી તો હૃદયની બીમારી બહુ ખતરનાક છે, એટલે ज़्यादा हार्ट अटैक અત્યારે થઈ છે ગયા 2 વર્ષ में कोविड પછી ખાસ કર। तो એને लगता हमारे हॉस्पिटल में बहुत सारी सारवार આપવામાં આવે છે અને અહીંયા અમારા જે કાર્ડિયોલોજિસ્ટ અને ફિઝિશિયન છે આ કેમ્પમાં હાજર છે અને સંજીવની કિટ હાર્ટ અટેકથી બચવા માટે એનો અમે અહીંયા ફ્રી ડિસ્ટ્રીબ્યુશન કરશું, જે લેવાથી જ્યારે કોઈ દર્દીને એમ લાગે કે એને હાર્ટ અટેક છે, આ 5 ટીકડી આમાં છે, આ ખાઈ લઈએ અથવા તો ચગરીને પાણી પી લે અને તરત સૂઈ જાય, એમ્બ્યુલન્સને બોલાવીને જે નજીકમાં ECG જ્યાં થતું હોય ત્યાં જાય તો એને જીવ બચવાના ઘણા ચાન્સીસ છે। અને આ કિટનો પ્રયોગ અત્યાર સુધીમાં હજારો માણસો કર્યા છે અને ઘણાને એને લાભ થયું છે। એના ઉપરાંત ઓર્થોપેડિક સર્જન છે, ENT સર્જન છે, આ બધા ડૉક્ટર્સ અહીંયા હાજર છે। મફત નિદાન કેમ્પ છે, એકદમ મફત છે। ઇવન બ્લડ શુગર ટેસ્ટિંગ, બ્લડ પ્રેશર ટેસ્ટિંગ, હાઇટ, વેટ અને ECG જેને ફિઝિશિયન કહે કે ECG લેવાની જરૂરત છે અને ECG પણ ફ્રી કરવામાં આવશે। મારું નામ જયદેવભાઈ ગઢવી, હું સહજાનંદ હાઈસ્કૂલમાં પ્રિન્સિપલ છું। મારી સાથે છે 85 નંબર શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ રાઠોડ, બેન શ્રી પધારેલા છે લક્ષ્મીબેન। હવે અમારી શાળા સહજાનંદ હાઈસ્કૂલ પ્રમુખ શ્રી ચંદ્રપ્રકાશ સ્વામી ને એક આયોજન કર્યું છે બેન જોડે સાથે રહીને કે પ્લેક્સસ જે હોસ્પિટલ છે એ એમના થ્રુ અમે આજુબાજુના વિસ્તારના જે લોકો છે એમને વધારેમાં વધારે આ કેમ્પનો લાભ મળે અને સારામાં સારું એને માર્ગદર્શન મળે એ હેતુથી અમે એક આયોજન કરેલું છે। બ્લડ ડોનેશનનું કેમ્પ પણ સાથે જ છે। બહુ સારો પ્રતિસાદ છે, કારણ કે હજી શરૂઆત થઈ છે, 10 વાગે અમે સ્ટાર્ટ કર્યું, અત્યાર સુધીમાં ઘણી બધી તમે જોઈ શકો છો ઘણા બધા લોકો આવી ગયા છે।